સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર બગદાણાની ઘટનાને લઈને હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ત્રીજી વખત હવે તપાસ અધિકારી છે તે બદલાયા છે। સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી ની હવે નિમણૂક કરી દેવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર કોળી યુવકને મારવાની જે બગદાણાની ઘટના હતી, જેને લઈને ભાવનગર જિલ્લામાં તેમજ ગુજરાતમાં લાંબા સમયથી છે જે ચર્ચા ચાલી રહી છે અને જેને લઈને કોળી સમાજ ખાસો નારાજ થયો હતો। જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું જે બગદાણા ગામ આવેલું છે ત્યાં કોળી યુવાન છે નવનીત બાલદિયા, તેની ઉપર છે હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને જે નવનીત બાલદિયા છે તેણે તેવા આક્ષેપ લગાડ્યા હતા કે માયાભાઈ આહિર છે તેમના દીકરા જયરાજ આહિર દ્વારા મારી ઉપર હિંચકારો હુમલો કરાવવામાં આવ્યો છે। જેમાં પાછળની તેની વિગતે વાત કરવામાં આવે તો 24 ડિસેમ્બરના રોજ એક જે ડાયરો છે તે મુંબઈના કાંદિવલી ખાતે યોજાયો હતો અને કાંદિવલી વેસ્ટના જે ધારાસભ્ય છે યોગેશ સાગર, તેનું નામ લઈને માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે તેઓ છે તે બગદાણાના હવે મેનેજિંગ ટ્રસ્ટી છે, જેને લઈને વિવાદ છે તે વકર્યો હતો અને નવનીત બાલદિયા નામનો જે યુવાન છે બગદાણા જે ધામ આવેલું છે તેમાં આ સેવા કરતો જે યુવાન છે તેણે માયાભાઈ આહિરને ફોન કર્યો હતો અને તેમણે ચોખવટ કરતા કહ્યું હતું કે આપ જે બોલી રહ્યા છો યોગેશ સાગર, તેઓ મેનેજિંગ ટ્રસ્ટી નથી, પરંતુ બગદાણામાં હાલમાં માત્ર તેઓ ટ્રસ્ટી જ છે। આમ જે બાબતને લઈને જે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર, તેણે તેને ફોન કર્યો હતો નવનીત બાલદિયાને અને કહ્યું હતું કે તું ક્યાં છો, મારે તને મળવું છે। તેણે કહ્યું તું બગદાણા આશ્રમમાં છું અને તેણે કહ્યું હતું શું કામ છે, તેણે કહ્યું મારે તારું કામ છે, એક પ્રસંગમાં છું, પ્રસંગ પતાવીને તને મળવા આવું છું। ત્યારબાદ છે તે બોરડા ગામનો સરપંચ છે રાજુ બોરડા, તેનો પણ તેને ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તે માયા આતા પાસે માફી શું કામ મંગાવી, તેની ઉપર પણ તેણે ચોખવટ કરી હતી કે મેં માફી નથી મંગાવી, તેમને સામેથી વિડીયો છે તે બનાવીને મોકલી આપ્યો છે। આમ સમગ્ર ઘટના બાદ છે તે તારીખ 28 ને રાત્રે 12 વાગ્યા પછી એટલે કે તારીખ 29 ની વહેલી સવારે નવનીત બાલદિયા ઉપર બગદાણા ગામથી 2 કિલોમીટર દૂર છે તે હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને 8 લોકો દ્વારા છે તેને ઢોર મારવામાં આવ્યો હતો, જેનો એક વિડીયો પણ છે તે વાયરલ થયો હતો। ત્યારબાદ નવનીત બાલદિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી બગદાણા પોલીસ સ્ટેશનમાં, પરંતુ બગદાણા પોલીસ સ્ટેશન છે તે કોઈને કોઈ રીતે આ ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર તેના દીકરાને છાવરતી હોય તેવા આક્ષેપ છે તે નવનીત દ્વારા કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે 8 થી 9 કલાક બાદ મારી ફરિયાદ નોંધવામાં આવી હતી। જે પીઆઈ હતા, તત્કાલીન પીઆઈ હતા ડીવી ડાંગર, તેણે છે મારા 3 વખત છે તે નિવેદન બદલ્યા હતા અને મેં કહ્યું હતું કે મારે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે, પરંતુ તેમણે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા દેવામાં આવી હતી। આ મામલે પોલીસે 8 લોકોના છે તે નામ ખોલ્યા હતા, જેમાં 4 જે મુખ્ય આરોપીઓ હતા તેને 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને 2 દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓ છે તેને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। આ મામલે આજે છે તે ગાંધીનગર ખાતે કોળી સમાજ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો, જેમાં છે તે 15 ધારાસભ્યો તેમજ 2 સાંસદ સભ્યો સહિતના જે લોકો છે તેઓ પણ ગાંધીનગર ખાતે સીએમ ને મળવા માટે દોડી ગયા હતા। ધારાસભ્ય છે રાજુલાના હિરાજભાઈ સોલંકી, તેમના દ્વારા છે આહવાન કરવામાં આવ્યું હતું કે તારે સોમવારના રોજ તારીખ 6 ના રોજ કોળી સમાજ છે તે ગાંધીનગર ખાતે પહોંચશે અને મોટી સંખ્યામાં હર્ષ સંઘવી છે તેને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમને પણ ફરિયાદ કરવામાં છે તે આવશે તેવું આહવાન કર્યા બાદ મોટી સંખ્યામાં જે કોળી સમાજ ત્યાં ઉમટી પડ્યો હતો અને સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તેમના બંગલા નિવાસ ખાતે ત્યાં બેઠક યોજાઈ હતી, ત્યારે પણ ત્યાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં છે તે એસઆઈટી ની નિમણૂક કરવામાં આવે। ત્યારબાદ આજે ભાવનગરના રેન્જ આઈજી છે તેમના દ્વારા એસઆઈટી ની એક નિમણૂક કરી દેવામાં આવી છે। જો એસઆઈટી ની જે નિમણૂક કરવામાં આવી છે આ કેસને લઈને તેમાં વાત કરવામાં આવે તો એસઆઈટી ના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી જેઓ આઈપીએસ છે, જે ધારી આવેલું છે ત્યાંના જે અમરેલી જિલ્લાના ધારી ખાતે હાલ છે તે એસડીપીઓ તરીકે ફરજ બજાવે છે। ત્યારબાદ એસઆઈટી માં છે તે એમજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર છે તે એસઓજી બોટાદમાં ફરજ બજાવે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। પીજે વાળા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેઓ ક્રાઇમ ટેબલ 1 અત્રેની કચેરી એટલે કે રેન્જ આઈજી ની કચેરી ખાતે ફરજ બજાવે છે। સાથે જ લક્ષ્મણસિંહ ચુડાસમા છે તેઓ હેડ કોન્સ્ટેબલ છે એલસીબી બોટાદ, તેમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ ભગવાનભાઈ ખાંભલા છે તેઓ હેડ કોન્સ્ટેબલ છે એલસીબી બોટાદ, તેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આમ 5 લોકોની છે તે એસઆઈટી ની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ કેસમાં હવે ત્રીજી વખત છે તે તપાસ અધિકારી છે તે બદલાયા છે। ભાવનગર પોલીસ માટે શર્મજનક આ ઘટના છે તે કહી શકાય। સૌ પ્રથમ છે તે બગદાણા પીઆઈ છે ડીવી ડાંગર, તેની પાસે તપાસ હતી, તેમના ઉપર આક્ષેપ થયા બાદ કલાકોમાં તેમની બદલી કરી દેવામાં આવી હતી
લઈને તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈ KS પટેલને સોંપવામાં આવી હતી. ત્યારબાદ 2 થી 3 દિવસ તેમણે તપાસ કરીને તેમની ઉપર પણ આક્ષેપ થયા હતા. સાથે જ ગઈકાલે પણ એક KS પટેલનો વિડીયો છે તે વાયરલ થયો હતો કે હીરાભાઈ સોલંકી જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે તેઓ છે તે છુપી રીતે તેમનો કોઈ વિડીયો ઉતારતા હોય તેવા તેમની સામે આક્ષેપ કરતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમાં ઘટના જે છે તે સમગ્ર ગુજરાતમાં ચકચારી બની છે, જેને લઈને હવે સરકાર દ્વારા છે તે SITની નિમણૂક છે તે કરી દેવામાં આવી છે અને ભાવનગરના રેન્જ આઈજી છે તેમણે છે તે તમામ 5 અધિકારીઓનો છે તે ઓર્ડર પણ કરી દીધો છે. જયવીર ગઢવી જેઓ આના અધ્યક્ષ છે તેઓ પણ હવે તમામ કેસના કાગળો છે તે સ્વીકારી લેશે, એટલે તમામ તપાસ છે તે હવે ભાવનગર પોલીસ પાસેથી લઈ લેવામાં આવી છે. તમામ આ જે તપાસના અધિકારીઓ છે તેમાં એક પણ અધિકારી ભાવનગર જિલ્લાના નથી. સાથે જ જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે તે મુખ્ય આરોપી જેને ગણાવવામાં આવી રહ્યો છે અથવા તો જેની સામે આક્ષેપ થઈ રહ્યા છે કે માયાભાઈ આહિરનો જે દીકરો છે જયરાજ આહિર, તેનું નામ છે તે પોલીસ નોંધતી નથી. આમ જયરાજ આહિરની મુશ્કેલીમાં હવે વધુ એક વખત છે તે વધારો થયો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે ટીમ છે તે હવે આ કેસની તપાસ કરશે ને જે દૂધનું દૂધ હશે ને પાણીનું પાણી હશે તે ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે તપાસ કરશે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે. જયરાજ આહિરના ફાર્મ હાઉસનો પણ એક જે વિડીયો છે તે વાયરલ થયો છે, તેના પણ પોલીસ દ્વારા CCTV મેળવવામાં આવી રહ્યા છે તેવો તપાસ અધિકારી કહી રહ્યા છે. સાથે જ જે તમામ લોકો જે આરોપીઓ પકડાયા હતા 8 લોકો, તેમના ફોનની જે CDR છે તે મંગાવવામાં આવ્યું છે, તેમના ફોન છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. એવા પણ આક્ષેપો લાગી રહ્યા છે કે જે આ ફોન કબજે કરવામાં આવ્યા છે તે આરોપીઓએ બીજા ફોન છે તે બદલાવી નાખીને તે રજૂ કરવામાં આવ્યા છે તેવી પણ હાલ લોકમુખે છે તે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. જોવું રહ્યું કે જે ચર્ચાઓનું જે રાજકારણ જે હવે ગરમાયું છે ને ભાવનગર પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ભાવનગરના SP તરીકે નિતેશ પાંડે આવ્યા બાદ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે ખૂબ જ સુધરી હતી, પરંતુ આટલા કડક SP ભાવનગરમાં આવ્યા બાદ પણ તેની પોલીસ સામે જો આક્ષેપ થતા હોય તો SP નિતેશ પાંડેએ પણ એકવાર ચોક્કસથી વિચારવું પડશે કે મારી પોલીસ સામે શા માટે આટલા આક્ષેપ થયા છે. રેન્જ આઈજી દ્વારા તમામ તપાસ છે તે હવે ભાવનગર પોલીસ પાસેથી છીનવી લેવામાં આવી છે અને SITની નિમણૂક કરી દેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં નવનીત બાલદિયાના આ કેસમાં હવે SIT છે તે શું તપાસમાં સામેલ આવી શકે છે, શું માયાભાઈ આહિરના દીકરા છે તેની સામે જે આક્ષેપ લાગ્યા છે તે સત્ય હશે કે ફક્ત પાયા વિહોણા છે, તે તો આવનારા સમયમાં તપાસ થયા બાદ જ ખ્યાલ આવશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.